ગાઈસ अस्सलाम वालेकुम ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે આપણા ન્યૂ વ્લોગની સાથે। તો ગાઈસ રમસા આંગણવાડીથી આવી ગઈ છે ને હવે એ બે બેનું રમે છે। આજ મારા દેરની છોકરી અહીંયા રોકાણી છે એટલે બે બેનું રમે છે ને સાનવી તો ગઈ છે સ્કૂલે। હવે થાય છે અત્યારે રસોઈની તૈયારી। રસોઈમાં આજે શું બનાવવું હજી કાંઈ નક્કી થયું નથી, તો શું બનાવીએ છીએ પછી આગળ તમને કહીશું। તો ગાઈસ બપોરે તો રસોઈમાં કાંઈ ખાસ બનાવ્યું નહોતું ને આજે ઓસરીમાંને કલર હાલે છે એના હિસાબે થોડું કામકાજ વધી ગયું છે, તો કાંઈ વ્લોગ શૂટ થયું નહોતું અને બપોરે થોડીક વાર જમીને આરામ કર્યો, પછી ઉઠીને કામકાજ કર્યું, ચા પાણી બનાવ્યા ને પછી છોકરીઓ આવી। રીમસા તો ઘરે જ હતી ને સાનવી આવી સ્કૂલેથી, તો એને આજ ખાવું હતું તો મેં કીધું હાલ તને જમવાનું દઈ દઉં પછી હું બીજું બધું કામ કરું। સાનવીને જમવાનું દઈને કપડાં બપડા ધોવાઈ ગયા હતા, તે કાઢીને બધા સુકાવ્યા સરખા ને અત્યારે થાય છે રસોઈનો ટાઈમ। તો રસોઈમાં જ કરવું છે મુરઘીનું શાક અને સાનવી આજ થોડીક છે ઉદાસ, એમ કહે છે મમ્મી મારે જે ડાન્સમાં રહેવું હતું ને એ ડાન્સ કેન્સલ કરી નાખ્યું ને હવે શું થાય। પ્રેક્ટિસ સરખી બિચારીએ કરી લીધી હતી, જીવ બારે છે ને બેઠી છે એમને ને થોડીક વાર અત્યારે કીધું મેં કીધું તું ડ્રોઈંગ કર તો તારું એ મન સારું રીએ મેં કીધું અત્યારે। તો એ હવે બે બેનું ડ્રોઈંગ કરે છે થોડીક વાર થઈ અને હવે બે રમતી હતી હમણાં। તો ચાલો તમને સાનવી પાસે લઈ જાઉં। તો ગાઈસ સ્કૂલેથી આવીને જમી લીધું છે ને તો અત્યારે ડ્રોઈંગ કરું છું। આ ડ્રોઈંગ તો એની કમ્પ્લીટ થઈ ગઈ હતી, પછી હવે આ કરે છે। લાઈટ આવે છે કંઈ દેખાતું નથી। તો બસ હવે અત્યારે આજ બધું હાલે છે ને થાય છે રસોઈનો ટાઈમ। તો હવે ત્યારે મુરઘીનું શાક કરીશ, પછી મળીએ આગળ બ્લોગમાં। તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ। અને અત્યારે જો સોનિયાની ચારી કાઢીને બધા બેઠા છીએ ને સાનવી ગઈ છે સ્કૂલે, આજ શનિવાર છે ને તો એને વહેલું જવાનું હતું અને અત્યારે બસ જો કડિયા કામ હાલે છે, કડિયા આવ્યા છે તો માર્બલ ચોટાડી છે હવે, તો હવે ક્યાર લગીને કામ પૂરું થાય ચાલો તમને બતાડી દઉં કેટલું કામ થયું છે ને કેટલું હજી બાકી છે। તો ગાઈસ હજી આ બારી એક થઈ છે અને હજી દરવાજા બધાય બાકી છે। બારીમાં માર્બલ ચોટાડવાઈ ગયું છે। અત્યારે ચા મૂકી છે, બસ ચા પાકી છે બધા માટે। તો ગાઈસ હું સ્કૂલે વહેલી વહી ગઈ હતી, તો સ્કૂલેથી આવી તો અમારે તો કામ ચાલુ છે અને કાલે છે 26મી જાન્યુઆરી। તો ગાઈસ હજી કામકાજ અત્યારે પણ ચાલુ છે અને રીમસાની મજા નથી થોડીક, તો એ બહુ જ રોયા રાખે છે અને શરદી ઉધરસ ને છે ને તે ક્યાંય રહેતી જ નથી, થોડીક તાવની ધગસ ને એવું છે અને મને અટાણે ઠીક જેવું નથી। તાત્કાલિક તાવની ધગસ ને ચડી ગઈ ત્યારે એને ઠીક છે નહીં ને કામકાજ એક ચાલુ છે, બધું ભેગું આજ તો થયું। અત્યારે સાંજ પડી ગઈ છે ને થાય છે રસોઈની તૈયારી। રસોઈમાં કરવા છે રીંગણા બટેકાનું શાક, છોકરીઓને બે ભૂખ લાગી છે તો બે ખાય છે નાસ્તો। એ બે હજી નાસ્તો કરે છે ને હજી થોડું ઘણું કામ બાકી છે તો એ બધા કામ કરે છે ને હું રસોઈ કરવા બેઠું છું હવે। બસ હવે જો રસોઈની તૈયારી થાય છે અત્યારે તો। નેક્સ્ટ મોર્નિંગ। તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ। તો આજ છે ગાઈસ 26મી જાન્યુઆરી અને અત્યારે છોકરીઓ ગઈ હતી બે પ્રોગ્રામમાં, તો હમણાં આવ્યું છે અને હવે રમે છે એ બે અને સવારનું આપણે કામકાજ ચાલુ જ છે હજી। તો ફાઇનલ લુક તમને બતાડી દઉં, માર્બલ ચોટી ગયા છે ને કેવા લાગે છે ગાઈસ, આવા લાગે છે કંઈક ફાઇનલ। અહીંયા બેસાનું રીમસા રમે છે। તો ગાઈસ અત્યારે હવે થશે રસોઈની તૈયારી, ટાઈમ થઈ ગયો છે રસોઈનો, તો હવે આપણે રસોઈની તૈયારી કરી લેશું। રસોઈમાં કરવું છે આજ વટાણા અને બટેકાનું શાક, તો સાદું ને સિમ્પલ આજ કરવું છે બધું અને હજી તો કામ તો ઘણા પડ્યા છે, હવે ક્યારે આરો આવે તો રસોઈ પહેલાં કરી લે પછી જમીન વળી પાછા આપણા કામ કરવા માંડી બધાય।
ત્યારે આરો આવશે, નકર તો કામ હજી મલક પડ્યા છે. તો ગાઈસ અમે બપોરે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. આજ હતી અમારે સ્કૂલે 26મી જાન્યુઆરી. બહુ જ મજા આવી અને બધા ડાન્સ કર્યા. બહુ જ મજા આવી. હમણાં મમ્મીને કામ વધારે છે ને બધું કામકાજને છે ને એટલે મમ્મીને વ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળતું નથી. અત્યારે નાહી ધોઈને બધા મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને છોકરીઓને બેયને નવરાવી બપોરે. આજ રવિવાર હતો એટલે મેં કીધું નવરાવી દઉં, માથું ધોવરાવી દઉં ને પછી તેલ નાખી દઈ સોમવારે. તો હવે એ બે રમે છે અત્યારે અને મેં ઘરનું કામકાજ કર્યું બધું. પછી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા બધા. હવે સાંજ પડવા આવી છે તો રસોઈનો ટાઈમ થવા આવ્યો છે. તો હવે રસોઈમાં છોકરીઓને પૂછશું કે શું બનાવવું આપણે. તો ગાઈસ ટાઈમ થઈ ગયો છે અત્યારે રસોઈનો ને રસોઈમાં બનાવું છું આજે ચોખા બનાવવા છે બટેકાવાળા. ને સાનવીન રીમસાને લાગી છે બે ભૂખ તો એની ફૂઈ ખીચડી દઈ ગઈ છે ગરમા ગરમ. તો ખાય છે બે મસાલાવાળી ખીચડી. હેલો ગાઈસ. ચાલો તમે પણ ખાવા. મારે પણ ખીચડી જ કરવાની હતી પણ છોકરીઓએ ના પાડી કે ચોખા મમ્મી કરો, એટલે મેં ચોખાનું પ્લાન કર્યું. હવે ખીચડી બે ખાઈ લેશે એટલે મને કહે ચોખા કરો, નકર મારે ખીચડી જ કરવાની હતી. તો ગાઈસ હવે અમે મોતીથી રમીએ છીએ. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ થાય છે. તો અમારા વ્લોગ પસંદ આવતા હોય તો જલ્દી કરો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. તો મળીએ બીજા વ્લોગમાં. બાય, ટાટા, આવજો.